જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ભાભર જય જલારામ મંદિર ભાભર નવા ખાતે ધામધૂમથી ઉજવાઈ। આ પ્રસંગે ભોજન પ્રસાદ સંતવાણી ડાયરાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મહામંડલેશ્વર 1008 શ્રી જયરામદાસ બાપુ કટાવધામવાળા ઉપસ્થિત રહી તમામ ભાવિક ભક્તજનોને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં સંતવાણી ડાયરાના લોક સાહિત્ય કલાકાર ગુજરાતનું ઘરેણું એવા અશોકભાઈ સુથાર અને સિદ્ધરાજભાઈ ગામેટ તેમજ રઘુવંશ સમાજનું ઘરેણું જલારામ બાપાના ઉપાસક ડીસી ગોકલાણી હાજર રહ્યા હતા। તેમજ આ પ્રસંગે દશરથભાઈ સોની, નીપાબેન સોની, હસમુખભાઈ પરમાર, રમેશ ડાભી, તબલાવાદક વનરાજ ઠાકોર, બેન્જો પર પ્રકાશભાઈ ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। ભણાભાઈ ઠાકોર અબાશણવાળાએ સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે ભાભર નગરના અગ્રણી મહેશભાઈ નરભીરામ કાનાબાર, ડોક્ટર નરેશભાઈ ભગવાનભાઈ પીઠડિયા, જસુભાઈ ઠક્કર, ચતુરભાઈ કે ઠક્કર, અંકિતભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, ગિરીશભાઈ ઠક્કર, કમલેશભાઈ ઠક્કર તેમજ ભાભરના તમામ અગ્રણી જલારામ સદભાવના સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ગિરીશભાઈ મનસુખલાલ ઠક્કર તથા તમામ ભાવિક ભક્તજનો તેમજ સાથ સહકાર સહયોગ આપનાર દાતાઓનો હૃદયથી જલારામ મંદિર ભાભરના સેવક શૈલેષભાઈ મોચી સૌનો આભાર વ્યક્ત કરું। જલારામ બાપાની 144મી જન્મ જયંતિની ઉજવણી માટે શૈલેષભાઈ વાઘેલા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જયંતિ ઠાકોર ભાભર। હું શૈલેષભાઈનું સન્માન લઈ દઈશ। હું સન્માનનો ક્યાંય હું જલારામ સત્સંગ મંડળ રાધનપુરનો સક્રિય સભ્ય હતો। આમ તો શૈલેષભાઈ જોડે મારો કંઈ લાંબો પરિચય નહીં, પણ અમારા જલારામ સત્સંગ મંડળ રાધનપુરમાં તેઓ 2-3 વખત આવ્યા। હમણાં અમદાવાદમાં આપણા સમાજનો ગોતા અને બોપલ આ 2 જગ્યાએ મારો પોતાનો ભજનિક તરીકે આપણા આખા સમાજે મોટો પ્રોગ્રામ રાખ્યો હતો। ભગતને આવવાની ઈચ્છા થઈ ગઈ એટલે મને કે ડીસી સાહેબ હું આવું છું। મેં કીધું જલારામ બાપા તમને આવવાની આજ્ઞા આપે છે તો હું શું કેમ ના પાડું। એટલે આપણો સમાજ તો સુખી સંપન્ન સમાજ છે। અને મેં રાધનપુર પણ જ્યારે અમે ભેગા થઈએ ત્યારે શૈલેષભાઈ માટે હું થોડું વધારે લોકો સમક્ષ રજૂ કરું છું, કારણ કે આપણા તો બાપા છે। બાપા તો જોકે સર્વવ્યાપી છે, પણ છતાં રઘુવંશી સમાજની પહેલી ફરજ આવે છે કે બાપાની સેવાના કાર્યો કરવા। પણ એક નાના એવા પરિવારમાંથી જન્મેલો અને આપણે ના કરીએ રઘુવંશી સમાજ એના કરતાં વિશેષ એ બાપાના કાર્યો કરે છે, એટલે મને ખૂબ એમના પ્રત્યે ભાવ છે અને એમનો એવો આગ્રહ હતો। આજે અમારે જલારામ સત્સંગ મંડળ રાધનપુરનો અમારો 144મો આજે બાપાની નિર્વાણ તિથિનો પ્રોગ્રામ 4:30 ચાલુ થઈ ગયો, પણ છતાં ભગતનો એવો આગ્રહ હતો કે ડીસી સાહેબ એક વખત તમે આવો। હું આમ તો આ બીજી વખત આવ્યો અમને ત્યાં ભજનમાં, પણ અમદાવાદથી આજે સ્પેશિયલ આવવાની ફરજ એટલા માટે પડી કે આ માણસ પ્રત્યે મને ખૂબ લાગણી છે, દિલથી લાગણી છે। કારણ કે મેં તમને કહ્યું એમ કે આપણે તો બધા ગમે ત્યાં પહોંચી વળીએ। મેં ઘણી વખત સત્સંગમાં પોતે આવે અમદાવાદ આવ્યા ત્યારે આપણા સમાજ સમક્ષ મેં રજૂઆત કરી કે આ માણસના ગજવામાં 100 રૂપિયા કે પૈસામાં કોડી ના હોય, ગજવામાં 1 કોડી ના હોય, પણ છતાં દર ગુરુવારે કોઈ દિવસ જલારામ બાપાની ખીચડી પ્રસાદનું વિતરણ ના થયું હોય આ સુધીનો બનાવ નથી। અને ગમે ત્યાં ગયા હશે ગુરુવારે ભાભર હાજરી આપવાની ને આપવાની। તે દિવસે બાપાની એમના ઉપર પણ કદાચ કઈ કૃપા થઈ હશે। આપણો સમાજ તો સુખી સંપન્ન સમાજ છે। પોતે બોપલ આવેલા મારો કાર્યક્રમ હતો, આખા સમાજે કે ભાઈ ડીસી તારા ભજન રાખવા છે, એટલે મેં કીધું મને કાંઈ વાંધો નથી, મને એક જ પહેલેથી જલારામ બાપાના ભજનનો ખૂબ રસ છે, એટલે મને આનંદ બાપાના ભજન ગાવામાં જ આવે છે, બીજો મને કોઈ રસ નથી। હું રાધનપુર નર્મદા પ્રોજેક્ટમાં નોકરી કરતો હતો, રિટાયર્ડ થયો 2022માં, અને જલારામ સત્સંગ મંડળ અમે રાધનપુર ખૂબ છેક કનકેશ્વરી દેવી કથા માલસર સુધી અને અમદાવાદમાં પણ અમે રાધનપુર જલારામ સત્સંગ મંડળના 4-5 કાર્યક્રમ કર્યા। ભગત અમારા સંપર્કમાં મારા સંપર્કમાં આવ્યા, પણ મને એમ લાગ્યું કે દિલનો ચોખ્ખો માણસ છે અને બાપાની દિલથી સેવા કરે છે, એટલે ભગત કે હું અમદાવાદ આવું। એટલે મેં કીધું અમદાવાદ આવશે તો આપણે કંઈક શરૂઆત કરશું, એટલે લોકો કંઈક શરૂઆત કરશે, પણ બાપા કોઈનું કંઈ ઊભું રહેવા દેતા નથી। ખાલી મેં ભગતની રજૂઆત કરી કે ભાઈ નાના એવા પરિવારમાંથી આવે છે અને કાંઈ ના હોય તો એનું જલારામ બાપા ખીચડી કઢીને ઊભું રહેવા દેતા નથી। એ ક્યાંથી લાવે છે, શું લાવે છે એમને ખબર નથી। તે દિવસે પણ આપણા સમાજે એમને ખૂબ સહયોગ કર્યો હતો અને આપણે બધા આ નાની એવી જગ્યામાં એ જલારામ બાપાનું મંદિર બનાવીને ખૂબ સુંદર આ ભોજનની વ્યવસ્થા, ભૂખ્યાને ભોજન બાપાના રાહે આપે છે। આપણે બધા પણ સહયોગ આપણાથી તન મન ધન જેનાથી જે થાય આપણે બધા કાયમી આપતા રહીએ અને આ જગ્યા ઉપર આપણું લક્ષ્ય થોડું વધારે રહે એવી
આજે વૈષ્ણવ સમાજ થરપારકર સમાજ મારા ભાઈઓને આજે મળવાનો એક મોકો મળ્યો, એ પણ એક મારા માટે આનંદની વાત છે કે હું સમય આવી ગયો. હું થોડો ઊંઝાલ મેરેજમાં હતો, પણ મારા ધર્મપત્નીને કહ્યું કે તું મેરેજ એટેન્ડ કર, મારે શૈલેષભાઈ